અરે દામિની, મારું વોલેટ રહી ગયું. દામિની, કેમ આવી રીતે ચિંતામાં બેઠી હોય એવું લાગે છે? મજા નથી કે શું? તબિયત સારી જ છે. સારી છે તબિયત. હા, તબિયત તો સારી છે. શું થયું તો? કેમ આવી રીતે બેસી ગઈ? આ સવારમાં એનર્જી બધી પૂરી થઈ ગઈ કે શું? થાકી ગઈ કે શું? કામનો થાક નથી લાગતો, પણ તમારા મમ્મી જે બોલ્યા કરે છે ને આખો દિવસ, એનાથી થાકી ગઈ છું. વળી પાછું કઈ કીધું? ક્યારે નથી કહેતા ને ક્યારે બાકી રાખે છે એમ કયો. શું કામ તમારા મમ્મી શું કામ આવું કરે છે ને મને એ નથી સમજાતું. હું સમજુ છું કે એમના સપનાઓ છે, એમને અરમાન હોય એ દાદા દાદી બને, પણ સામેવાળાની પરિસ્થિતિ તો જુઓ. જો દામિની, મારી વાત સાંભળ. બધું સમજુ છું, મને પણ ખબર છે અને તને પણ ખબર છે કે મમ્મી આટલો ફોર્સ શા માટે કરે છે. જો મમ્મી પપ્પા એ પણ એવું ઈચ્છે છે કે એ દાદા દાદી બને અને આપણા ઘરમાં એક નાનો રમકડું આવે જેને દાદા અને દાદી ખૂબ પ્રેમ કરે, રમાડા કરે. હવે એને કઈ રીતે સમજાવું કે એ વસ્તુ પોસિબલ નથી. હું તને શું કહું છું, આપણે એવું કરવું છે, આપણે જે વાત સાચી છે એ વાત કરી દેવી છે. ગાંડા થઈ ગયા છો. તમને તો ખબર છે તમારા મમ્મી, હજુ એમને ખબર નથી છતાંય મને એટલી હેરાન કરે છે. જો એમને ખબર પડશે તો મને સરખી રીતે રહેવા દેશે, મને હક લેવા દેશે, તમને લાગે છે? શોધે ને, મને ખબર છે, હું સમજુ છું બધું, પણ મમ્મીને કેવી રીતે સમજાવશું? ખામી મારામાં છે, આ વાતો સ્વીકાર મમ્મી ક્યારેય નહીં કરે. તો પછી તું જ વિચાર ને કે આવી રીતે આપણે ક્યાં સુધી ચલાવશું? જો એક ને એક દિવસ તો આ બધી ખબર પડવાની જ છે ને. તો એના કરતા એવું છે કે આપણે અત્યારે જ કહી દઈએ એને. પછી શું થશે? પછી જે થાય તે જોયું જશે. શું જોયું જશે? તમે સારી રીતે જાણો છો, હજુ તો લગ્નને 2 વર્ષ થયા છે, ત્યાં જ મમ્મી એટલું સંભળાવે છે, એટલું બોલે છે, એટલે મેણા મારે છે. જો એમને ખબર પડશે કે હું માં નથી બની શકું એમ, તો આપણને સાથે પણ નહીં રહેવા દે, છૂટાછેડા કરાવી દેશે આપણે. નહીં, જો દામિની, એવું નહીં થવા દો. એવું હશે તો આપણે જુદા થઈ જશું, ગમે ત્યાં બીજે રહેવા જતા રહીશું. પણ જો છૂટાછેડા લેવાની વાત કે આપણે અલગ કરવાની વાત જો મમ્મી કે પપ્પા કરશે ને, તો પછી હું મારા નિર્ણયો જાતે લઈ લઈશ. એવું કાંઈ નથી કરવા. મને ખબર જ છે કે મારા માટે તમારે મમ્મીની સામે થવું પડે તો તમે થશો, અને હું એવું નથી ઈચ્છતી કે ઘરમાં એવું કંઈ થાય. મારે બસ શાંતિથી બધાની સાથે રહેવું છે. જો તું શાંતિથી રહેવાની વાત કરે છે, પણ મને નથી લાગતું કે તારી આ સાચી વાત જાણ્યા પછી આપણને આ ઘરમાં શાંતિ મળે. એટલે કહું છું કે આપણે એવું કરીએ, સાચું કહી દઈએ અને અલગ રહેવા જતા રહીએ. અલગ નથી રહેવું એટલે જ તો નથી કહેતા ને. તો પછી આવી રીતે કેટલુંક સહન કર્યા કરીશું? શું જશે? હું તમને તમારા મમ્મીથી નોખા કરવા નથી માંગતી. મને પણ ખબર છે, પણ આ મમ્મી સમજવા તૈયાર નથી, તો કંઈક તો રસ્તો કરવો પડશે ને. આવી રીતે તો કેટલા દિવસો નીકળે? ભગવાન પર છોડી દઈએ, બીજું તો શું? આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. કંઈક ચમત્કાર થશે અને મમ્મી માની જાય. જો પ્લીઝ વધારે કોઈ ચિંતા ન કરતી, અને આમ જો તું પણ બહુ ચિંતા નહીં કરતી, અને મમ્મી જે કહે ને એ આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખવાનું. તું એનું મનમાં લઈશ તો ખબર છે સ્ટ્રેસ વધી જાય, ચિંતા વધી જાય, પછી શરીર નબળું પડી જાય, પતલું પડી જાય. તો ખાતી તો તું સો નહીં. બસ કેટલું બોલશો? વોલેટ બહાર છે, જાવ લઈ લો. ચાલ, ધ્યાન રાખજો. તો
આમ હાથ ચલાવો આજે કામ પૂરું નહીં થાય. એને તું સમજાવ ને પણ આ ક્યારના હું કરે શું છે એ લોકો આ જેસીબી ને બહાર કાઢો વેલા હજી તો પેલા તને ખબર ને 25 ગાળામાં એ બધું કામ બાકી છે હજી ક્યારે કરશે તું તમે શાંતિ રાખો, ઈ કામ પ્રમાણે જ કામ. પણ હું એક જ દિવસ ઓફિસે આવું છું ખાલી એક જ ચક્કર મારવા થઈ આવું હોય બોલ તારું. અરે ખાલી કેવું પડે, બાકી કામ બરોબર જ થાય પણ છે. તું ક્યાં ધ્યાન આપે છે? આમ બેહી નો રહેવાય, ત્યાં બહાર તડકામાં એની પાસે રહેવાય તો એ કામ કરે. બીજી સાઈડે ચાલુ છે, હજી ન્યાથી આવી રહ્યું. અરે હું આમને આમ નો હાલે ભાઈ, આમ કામ નો હાલે કાંઈ. અંકલ મને ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. તો તને આ હોટલ લાગે છે અહીંયા? ક્યાં ખાવાનું મળે અહીંયા ખાવાનું રાખીએ અમે અહીંયા? તો મને પૈસા દ્યો ને, મને બહુ જ ભૂખ લાગી છે. મેં 2 દિવસથી કઈ ખાધું જ અરે તું જા નથી. ધંધાની વાત કરે, તું જા આમ. અરે પપ્પા શું તમે પણ, શું નામ છે તારું? મારું નામ પિયુ છે. ભણતી નથી તું? ના, હું અનાથ છું. અનાથ છો? મારે અહીંયા કોઈ જ નથી. અરે પણ બેટા તારે આ બધું શું કામ છે ભાઈ? જવા દે ને યાર. તો હવે આટલા મોટા પૈસા લઈને બેઠા છીએ આપણે, તો એક જરીક ખવડાવી નહીં ગઈ. કેવા જીવ રાખો તમે પપ્પા? હવે તને ખબર નહીં આવા છોકરાઓ છે ને તને 2-5-10 રૂપિયા આપે ને આ બધા ભેગા કરીને આડાવડા ધંધા કરે તને ખબર ન હોય કાંઈ. આડોવડું ખાઈને પછી માંડવા પડશે ને તારું નામ આવશે ને આપણી પ્રોપર્ટી આપણું નામ ખરાબ થશે. તારે કઈ દેવાનું નથી. જા તો બેન તું નીકળ. આપણે છે ને આપણું કામ કરવાનું, આપણું કર્મ કરવાનું, પછી જોઈ લેશે એનું. ભૂખ લાગી છે તને? હા, શું ખાવું છે? તમે જે લઈ દેશો ને એ હું ખાઈ લઈશ, પણ મને થોડું ખવડાવો ને. તું રહે છે ક્યાં? હું અહીંયા રસ્તા પર જ રહું છું. અરે બેટા તું આ બધી વાતમાં ન પડે, ધંધામાં ધ્યાન આપ ને તું પૂછીને શું કરવાનું એને તું ઘરે લઈ લેવાનો છે આપણા. તમે એક કામ કરો, મગર કાકાને વાત કરો અને ઓલા કામ ઝડપી કરાવો. પણ આને શું કરશે તું? આને શું કરવાનું છે તારે? એને છે ને 2-5-10 રૂપિયા આપીને છૂટી કરેથી જવા દે ને, આપણે બીજું કામ કરવાનું છે. હજી ઓલી સાઈડે જવાનું છે, ઓરમાં જવાનું છે. તું ખબર છે ને તને? હવે શાંતિ રાખો ને 2 મિનિટ યાર. તું મારા ઘરે આવીશ? જો ત્યાં છે ને બહુ જાજા બધા રમકડા પણ છે, તને રમવાની મજા આવશે રમકડા, અને ખાવાનું રોજ મળશે. તું આવીશ મારા ઘરે? હે? અરે તું આવાને ઘરે લઈ લે એને કઈ આડવડું કઈ થશે ને કોઈ કેસમાં ફસાઈ જતો રહે એના કરતા છે ને આ બધું મૂક. તું ઓળખતો નથી, જાણતો નથી, એ છે કોણ તો એને ઘરે લઈને શું કરવાનું તું? આપણે જમીનો લઈ છીએ, ટેક્સ બેક્સ ભરતા વગરના આજે બધા કરીએ છીએ કામ કાળા. હા, એકાદી સારું કામ કરી નાખી તો હું વાંધો તમને. આ જે કામ કરે કાળા છે ને આ કામ સારું કે છે તું? અરે તું છે ને હવે વ્યક્તિને ઓળખતો નથી, એનો બાપ ને એની માહો પાછળથી આવશે અને લઈ ગયા ને પકડીને નાટક કરશે. આ તને ખબર ન હોય. આ સમજી લેજે મારી વાત. એવું હમણાં પોલીસ સ્ટેશન જઈને બધું તારી પાસે પ્રૂફ છે એનું? એ ક્યાં રહે છે, એના મા બાપ કોણ છે? આ બધાનો હોય જ મા બાપ. આમ નિકા કાઢી મૂક્યા હવારે. તમે બધું લાંબુ ન વિચારો ને. બિચારી ભૂખી છે ને, અત્યારે મને ખાલી ખવડાવી લેવા દો. હા તો ખવડે, બાકી ઘરે બધા ધંધા ન કરતો. સમજાયું? મારું જોઈ લઈશ. તો લેસ વાત કરે છે એવી. ઘરે ફાવશે ને તને મારા? હા, હે? આવશે બાવશે ની વાત નહીં કર. ના પાડી ને એકવાર તને કેમ સમજતો નથી તું? તારે જે કઈ લેવું ને અમે હોટલ છે ત્યાં ખવડાવી દે. હા, હું એને ત્યાં ખવડાવી દઉં છું. હા ચાલ ચાલ. કોઈ વાતમાં સમજતો નથી, દયાવાન થઈ જાય છે જ્યારે હોય ત્યારે. મમ્મી હું ક્યાં નહીં જોઉં છું, તું ફોનમાં પડી છે. ફોન મૂક ને હવે. આ પપ્પા લોકો હજુ આવ્યા નથી, ભૂખ લાગી છે, જમવાનો ટાઈમ થઈ ગયો. તો જમી લે. શું જમી લે? એકલી જમી લો. રોજ આપણે બધા સાથે બેસીને ખાઈએ છીએ, ખબર છે ને? હા. શું થઈ ગયું તને એ કહેતો? બસ કાંઈ કોઈને કહેવા જેવું છે નહીં. હું ને મારો મોબાઈલ. ચાલુ કર્યું બસ. હું ને મારો મોબાઈલ. આ ઘરમાં જ બાકી કોઈ રહેતું જ નથી ને. આ જો તને કહું છું છે ને આ મમ્મી. ઘર. આ ઘર છે અમારું. આ તને બહુ ગમશે. આ મારા મમ્મી છે. પણ આ કોણ છે? આ મારી બેન. હા, કોણ છે આ છોકરી? અને આમ તો જોઈ નો બે. ભઈલું, કોણ છે એને જ પૂછે ને. ભઈલું. આપણે સાઈડ ઉપર ભીખમાં આવી સાઈડ ઉપર અને આ ઘરે લઈ આવ્યો. એને કેટલી ના પાડી તો નથી સમજતો. એને ભીખ માંગી ન કહેવાય. બિચારીને ભૂખ લાગી હતી તો ખાવાનું માંગતી હતી. આ તો સારું ને ઘરે લઈ આવ્યા. અરે શું પણ- વાંધો છે એમાં પપ્પા? અરે પણ બધું સાહેબ એવો તો કેટલા રોજ ના આવતા હોય એટલે કે આવી રીતે ઘરે નહીં લાવવાનો હોય. ત્યાં થોડું ઘણું આપી દેવાનું, નાસ્તા પાણી આપ્યો કે ચાલ્યું. એક મિનિટ બેન માંડીને વાત કરશું કે કોણ છે આને
શું કામ અહીંયા લાવ્યા છો એનું પરિવાર? પેલા આ બધાની ભડાસ નીકળી જાય પછી હું કઈ બોલું. હજી કઈ બાકી રહ્યું હોય તો કયો. ના ના તું બોલ ભાઈ. હવે કહી દઉં, આને હું એટલે અહીંયા લાવ્યો છું કે એને ભૂખ લાગી હતી અને પછી એની સાથે બધી વાત કરી તો એણે એવું કીધું કે એની ફેમિલીમાં કોઈ નથી, એ અનાથ છે. તો અચાનક મને વિચાર આવ્યો કે શું આને હું દત્તક લઈ લઉં તો. શું બોલ્યો? શું? અરે તે અમને કોઈ વાત નથી કરીને ડાયરેક્ટ રસ્તા પરથી કોઈ છોકરીને ઉઠાવી લીધી, ઘરે ગયો તો તમારથી તો કઈ બોલાય કે નહીં? પણ મને કઈ બોલવા દેશે તો ને. મેં શું કીધું એને કે નાસ્તા પાણી આપીને ચાટી છૂટી કર. હવે ઘરે લાવ્યો છે, ઠીક છે, ખવડાવવા લાવ્યો છે, દત્તકની વાત કરે છે, એટલે વાત સાંભળો હવે. આ તો એમાં ખોટું શું છે પપ્પા? આ કોણ છે, ક્યાંની છે, ખબર છે તને કાંઈ? તું ક્યાં ની સોય? ક્યાં રહેસ તું? પ્રેમથી વાત કરો. હું રસ્તા પર જ રહું છું. તો તમારા ઘરે હું લેવા આવી? વયું જવાય ને માંગીને આવી ખાઈને. રીતે કોણ વાત કરે નાના છોકરા સાથે? મમ્મી એ એકલી નથી આવી. દેવેન એમને લઈને આવ્યા છે. તો એ છોકરી પર શું કામ ગુસ્સો કરો છો? એટલે મોઢું જોઈને તમને દયા નથી આવતી? આની પણ દયા ખાવા જેવી છે તને લાગે છે? જો તો ખરી તું આટલી રૂપાળી છોકરી, મને તો એવું લાગે છે કે એક મોટા ઘરની છોકરી છે ને મા બાપની પાસે ભીખ મંગાવતા હશે. મોટા ઘરની છોકરી હોય તો ભીખ કઈ રીતે મગાવે? થોડા લોજિક તો લગાવો. હું ગમે તે વાત હવે કરે. કોઈ લોજિકની વાત નથી કરવાની. હવે લાવ્યો છે ને તું, તો જે ખવડાવવું હોય તે ખવડાવીને બનાવીને નવું અને એથી ચાલતી પકડાવીને અહીંથી ઘરની બહાર કાઢીને. પણ પપ્પા હું ભાઈની વાતમાં સહેમત છું. કેવી સરસ છે. માનો મોટા ઘરની નહીં પણ કોઈ સારા ઘરની છોકરી હશે ને કોઈ તરછોડી ગયું હશે એટલે બિચારી ભીખ માંગતી અને હશે. કાલ- સારું ને, ભવિષ્ય બની જશે આપણા ઘરમાં પપ્પા. તમારી વાત સાંભળ. કાલ ઉઠીને એનો મા બાપ કોઈ આવી ગયા તો? અને મારી છોકરીને ચોરી લીધી છે, કિડનેપ કરી લીધી છે અને એવા ઇલ્ઝામ લાગ્યા તો એ હું સંભાળી લઈશ ને. કાંઈ સંભાળવાનું નથી થતું. આ જમાનો બદલાઈ ગયો છે હવે. તમે બધા પેલા શાંતિથી મારી વાત સાંભળો. હવે તું તારી વાત કરે, અમે કોઈ અપનાવવા તૈયાર નથી, તો છે ને તારી વાત મૂકે. અમે તૈયાર છીએ, અમને કઈ વાંધો નથી. જુઓ મમ્મી, હજી હું પણ મારા નિર્ણય ઉપર અડગ નથી. મારે પણ એક વ્યક્તિની પરમિશન લેવી જરૂરી છે. હું એને પૂછી લઉં પછી નક્કી કરીએ કે શું કરવું છે. એને એટલે આ ઘરમાં અમારાથી મોટું કોઈ નથી દેવેન કે તારે કોઈની પરમિશન લેવી પડે. તમે 2 મિનિટ શાંતિ રાખશો? દામિની, હું આ છોકરીને દત્તક લેવા માંગુ છું. એમાં તારી શું રાય છે? તું શું કહેવા માંગે છે? મને કોઈ વાંધો નથી. એટલે હવે આ ઘરમાં નિર્ણય બધા તમે લેશો એમ? જરાય નહીં પણ એમાં બિચારી છોકરીનો શું વાંક છે? એમ પણ આપણે તો ઘરમાં વારીસ જ જોતો હતો ને, ઘરમાં નાનું બાળક જોતું હતું. તો કદાચ ભગવાને આપણી વાત માની લીધી. અરે બહુ બેટા, વાત તમારી સાચી છે, પણ આવી રીતે રોડ ઉપરથી લાવીને છોકરીને કઈ આ ઘરની દીકરી ન બનાવાય. કાલ ઉઠીને લોકો વાતો કરશે, જો હલવાઈ ગયા ને તો કેવડા મોટા પ્રોબ્લેમ થાય ખબર છે બંધ તમને? કરો ને તમારું કાલ ઉઠીને. આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ તમારું કાલ ઉઠવાનું પૂરું ન થયું. દીકરા એક કામ કર, તું મારી સાથે આવો, તારે જે ખાવું હોય ને એ મને કેવું બનાવી દે. ચાલ. જા જા જા. છો બેટા, વહુને કહી દે છે કે એને ખવડાવીને બહાર મૂકી દે અને તું પણ મૂકી આવજે જ્યાંથી આપણે લાવ્યા ને ત્યાંથી. સમજાઈ ગયું તને? તમને એક વાત કહી દઉં, 100 વાતની એક વાત. હું એને દત્તક લેવા માંગુ છું અને એ છોકરી આ ઘરમાંથી ક્યાંય નહીં. તને ખબર છે દત્તક લેવા માટે શું કરવું પડે? દત્તક લેવા માટે પણ છે ને એની પૂજા વિધિ કરાવવી પડે. તો એના સાથે કોણ આવશે? આ તો જે કરાવવું પડતું છે કરશું. આ આખા ગામમાં અનાથ લોકો છે જ અને આખા ગામમાં જેને છોકરાઓ નથી થતા ને એ આવી રીતે અનાથ આશ્રમમાંથી કે આવા અનાથ બાળકોને ઘરે લાવે જ છે, હા, દત્તક લે જ છે ને. અને એની પૂજા વિધિ ના હોય પપ્પા, એની પ્રોસિજર હોય અને આપણે કરશું. ભાઈ કે આપણો કઈ ભણ થોડો છે? શું કેવું ભાઈ? તો પછી તમને સારું લાગે એ તમે કરો, મને સારું લાગે એ હું કરીશ. ઓકે? છોકરા પેલા ખબર નથી દેખાતો, રોડ પરથી છોકરા લાવવા છે. સમજાવી દે હવે. તો સમાજમાં નામ નહીં રહેશે આપો. તમે બહુ મોટા થઈને ફરો છો, હવે કેમ ઘરમાં કઈ હાલતું નથી? માફ કરી દેવાનો છે ને. ધીમે ધીમે હો, ધ્યાનથી. ઉપર જે મેં રૂમ બતાવ્યો ને એ રૂમ તારો. ઓકે? હા પેલા મને એમ કે તને આ ઘર ગમ્યું? હા મને તો ગમ્યું. પછી મને આ દાદા દાદી મને ઘરની બહાર નહીં કાઢે ને. ના ના બેટા, એવું કાંઈ નહીં થાય. હવેથી છે ને આ ઘર તારું છે અને તારા અહીંયા જ રહેવાનું છે. આ બાજુ લે દૂધ. દાદા દાદી તને ઘરમાંથી બહાર નહીં કાઢે. તને શું લાગે છે દાદા દાદી ગુસ્સાવાળા છે? બહુ ગુસ્સો કરે છે? હા બેટા એ છે ને
ખાલી ઉપરથી ગુસ્સો કરે છે, બાકી અંદરથી તો છે ને બહુ જ સારા છે. અને તારા જેવી ઢીંગલી પર એટલો બધો ગુસ્સો કરશે, ક્યાં સુધી કરશે? થોડોક ટાઈમ શાંતિ રાખ, પછી છે ને ગુસ્સો કરવાનું બંધ કરીને તને છે ને વાલ કરશે, વાલ. સાચી વાત છે. એમ પણ તું એટલી મીઠડી છે ને કે તને કોઈ નફરત કરી જ ના શકે. તારા પર તો કોણ ગુસ્સો કરતું હશે? તારે નવા કપડાં લેવાના છે ને? હા. તો ઠીક છે. હમણાં ઉપર મને કહેતી હતી કે કેટલા દિવસથી છે ને આને આજ કપડાં પહેર્યા છે. બિચારી પર મને બહુ જ દયા આવે છે. કોઈ માણસ આવું કેવી રીતે કરી શકે? એટલી નાની છોકરીને આવી રીતે રસ્તા પર જર્જરતી કરી દીધી. એ જ નહીં, તરછોડતા એ લોકોનો જીવ કેમ ચાલ્યો હશે? મને તો એમ થાય જેને જોઈએ છે બાળક એને આપતા નથી, અને જેને આપે છે એ લોકો સાચવી નથી શકતા. બોલો ભાભી, પણ સારું છે, મને બહુ ગમ્યું. ભાઈએ જે ડિસિઝન લીધું ને બહુ સારું છે. શું કેવું તમારું? એકદમ સાચી વાત છે. કહેવાય છે ને કે ભગવાન જે કરે ને સારા માટે જ કરે છે. બિચારીને ઘર મળી જશે અને આપણા ઘરમાં એક બાળક. તે મને કહ્યું ને કે તારે કપડામાં શું લેવાનું છે? જીન્સ લેવાનું છે, ડ્રેસ લેવાનું છે? મારે તો જીન્સ લેવું છે, મને બહુ જ ગમે. જીન્સ લેવું છે, સરસ. બેટા એક વાત પૂછું તને? હા. મને એ કે તારું નામ શું છે? મારું નામ પિયુ છે. પિયુ. મારી પિયુ. જેવી પિયુ છે ને નામ પણ એવું જ છે, સ્વીટ સ્વીટ નેમ. બેનબા, એના ઘર વિશે કે કઈ પૂછવું જોઈએ, એને ખબર હશે? હા, પૂછવું તો જોઈએ. ખબર હોય તો પૂછી તો જો. દીકરા, તને ખબર છે કે તારા મમ્મી પપ્પા કોણ છે? તે ક્યારે જોયા છે એમને? ના, એ તો મને કાંઈ નથી ખબર. કઈ વાંધો નહીં. હવે અમે લોકો છીએ ને, અમારી સાથે રહેજે. અમે તારા ઘરના જ છીએ ને. આ તારા મમ્મી બને તો કેવું લાગશે? ચાલશે. ચાલશે ને? અને હું મને શું કહીશ તું? હું તમને ફિયા કહીશ. એક કામ કર બેટા, દૂધ ફિનિશ કર અને પછી બહાર રમવું હોય ને તો રમજે. હા, પછી આપણે કપડાં લેવા જઈશું. શું કેવું ભાભી? રમકડા પણ. હા, અને તારા માટે બુક્સ પણ. સારું, જા તું રમે ને. ત્યાં બેઠી બેઠી છે ને તારું દૂધ ફિનિશ કર. હમણાં આવી અમે. કેવી સરસ ઢીંગલી છે ને. ખબર નહીં મમ્મી પપ્પા કેમ આવું કરતા હશે. આવા છોકરાઓને જોઈને તો ભલભલાનું દિલ પીગળી જાય. બની શકે કે આપણા કરતાં એમને દુનિયા વધારે જોઈ છે, તો એમના મનમાં કોઈ વેમ હશે. પણ મને એવું લાગે છે અંદરથી કે આ છોકરીની સાથે રહેશે ને તો એ લોકોનું મન પીગળી જ જશે. સાચી વાત. કેટલી સરસ વાતો કરે છે. તમને ખબર છે, ઉપર લઈ ગઈ હતી ને રૂમ બતાવવા માટે, તો કેટલું બોલતી હતી. બોલવાનું બંધ નહોતું થતું એનું. આમ તો વાતુડી છે. અને શું કહું, મને જ્યારે ફિયા કીધું ને એણે, મને એટલું સારું લાગ્યું ને ભાભી. કઈ વાંધો નહીં, તમે ભલે માં ના બની શક્યા પણ આ પણ તમારી જ દીકરી છે ને. બાળકનો શું વાંક હોય? બચ્ચા તો બચ્ચા જ કહેવાય. બાળક છે ને ભગવાનનું રૂપ હોય છે, એટલે એને આપણે જ્યારે પ્રેમથી અપનાવીએ ને તે આપણું જ ગણાય ને ભાભી. શું કહેવું તમારું? સાચી વાત છે તમારી. ને જોજો, આને હું એટલો પ્રેમ આપીશ ને કે બાકીનું બધું જ ભૂલી જશે. અત્યાર સુધી એને જે સહન કર્યું છે, હવે એને એવું કાંઈ સહન નહીં કરવું પડે. અને રહી મમ્મી પપ્પાની વાત, તો એ પણ ધીમે ધીમે માની જ જશે. ક્યાં જવાના? હા, ઘરમાં રહી છે તો ક્યાં જશે? આમનો સામનો તો થશે જ. હા, ચાલો હવે, નહીં તો પાછી કહેશે કપડાં લેવા જવાનું છે. હા, ચાલો ચાલો.